ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્કાર. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પ્રાદેશિક કેન્દ્ર ખાતેથી ભાવનગરથી હું ડૉક્ટર શિલ્પા રાજ્યગુરુ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સમાજશાસ્ત્ર વિભાગ આપનું સ્વાગત કરું છું. આજે આપણે TYBA પેપર નંબર 306 સમાજશાસ્ત્રી વિચારકો, જેમાં એકમ 16 ડૉક્ટર GS ઘુરિયા અંગેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ત્યારે તેમના પ્રારંભિક જીવન કાર્યનો પરિચય આપણે મેળવીએ અને એમના વિશે વાત કરીએ તો તેઓ મહારાષ્ટ્રના એક કસ્બામાં માલવણ ગામમાં 12 ડિસેમ્બર 1893માં જન્મેલા અને અત્યંત રૂઢિવાદી શાશ્વત બ્રાહ્મણ કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. તેમના કુટુંબમાં સંસ્કૃત અને સંસ્કૃત ગ્રંથોનું વાંચન અને શિક્ષણ ખૂબ વધારે પડતું હતું. તેમણે પોતાના જીવનનો વૃત્તાંત તેમના પુસ્તકમાં 1993માં કરેલ છે. તેમના શૈક્ષણિક કારકિર્દી અંગે અથવા કાર્યો અંગે ચર્ચા કરીએ તો એ જૂનાગઢની બાઉદ્દીન કોલેજમાં જોડાયા બાદ મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇન્ટર આર્ટ્સ પરીક્ષા એમણે પાસ કરી. પ્રથમ વર્ગમાં પાસ થયા બાદ મુંબઈની કોલેજમાં સંસ્કૃત વિષય સાથે પણ એ પ્રથમ વર્ગમાં અને બીજા સ્થાને સ્નાતક પદવી મેળવીને તે 1918માં તુલનાત્મક ભાષા એટલે કે અંગ્રેજી, સંસ્કૃત અને પાલી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રથમ વર્ગમાં પાસ કરનાર તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા. તેમણે એ પછી આ જ કોલેજમાં સંસ્કૃતના વ્યાખ્યાતા તરીકે પણ પોતાની કામગીરી શરૂ કરી. શિક્ષણ અને એમની કારકિર્દીમાં આગળ આપણે વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક શિક્ષણ એમણે પોતાના ગામમાં લીધું. અંગ્રેજીનું શિક્ષણ પૂર્ણ કર્યા બાદ મેટ્રિકની પરીક્ષા પાસ કર્યા પછી 1912માં જૂનાગઢની બાઉદ્દીન કોલેજમાં જોડાયા. મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇન્ટર આર્ટ્સની પરીક્ષા એ પ્રથમ વર્ગે પાસ કરી. ઇન્ટર આર્ટ્સની પરીક્ષા પાસ કર્યા પછી જૂનાગઢમાં અને મુંબઈમાં આવેલી કોલેજમાં એમણે સંસ્કૃત વિષય સાથે પણ ઉત્તીર્ણ થયા અને સ્નાતકની પદવી એમણે મેળવી. એ દરમિયાન એમને એક પારિતોષિક પણ એનાયત કરવામાં આવ્યું. 1918માં તુલનાત્મક ભાષામાં અંગ્રેજી, સંસ્કૃત અને પાલી ભાષામાં અનુસ્નાતકને એમને પ્રથમ વર્ગમાં મેળવી અને કુલપતિનો અત્યંત દુર્લભ એવો સુવર્ણ ચંદ્રક એમને પ્રાપ્ત કરવાનું બહુમાન મળ્યું. સંસ્કૃત વિષય સાથે MAની પરીક્ષા પ્રથમ ભાગમાં પાસ કરનાર તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા. વ્યાખ્યાતા તરીકે જોડાયા સાથે એમણે LLBનો અભ્યાસ પણ શરૂ કર્યો હતો. ડૉક્ટર GS ઘુરિયાની શૈક્ષણિક કારકિર્દીમાં અગાઉ વાત આગળ કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો તો ડૉક્ટર GS ઘુરિયા ભારતીય સમાજશાસ્ત્રના ભીષ્મ પિતામાં માનવામાં આવે છે. ભારતમાં જેટલા સમાજશાસ્ત્રીઓ થઈ ગયા એ IP દેસાઈથી શરૂ કરીને ઈરાવતી કર્વે સુધીની જે હરોળ તૈયાર કરનાર કોઈ સમાજશાસ્ત્રી હોય તો એ ડૉક્ટર GS ઘુરિયાનું મહત્ત્વનું પ્રદાન વર્ણવી શકાય. સમાજશાસ્ત્ર વિભાગને પણ મજબૂત કરવાનું તેમનું કાર્ય મહત્ત્વનું દર્શાવી શકાય. મુંબઈ યુનિવર્સિટીમાં આગળ વાત કરીએ કે એમણે પોતાના સમાજશાસ્ત્ર વિભાગને મજબૂત કરવાનું કાર્ય કર્યું. પોતાની કાર્યશૈલીને આગળ વધારવા માટે એનું મુખ્ય યોગદાનની વાત કરીએ તો એમાં જ્ઞાતિ, જાતિ, ધર્મ, સગપણ સંબંધો અને કુટુંબ વ્યવસ્થા સાથે લગ્ન વ્યવસ્થા અને આદિવાસીઓના અભ્યાસો એમણે કર્યા છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી એ નિવૃત્ત થયા બાદ તેમણે એમના એ જ્ઞાનનો લાભ વિદ્યાર્થીઓને મળે તેવી પણ એક સગવડતા એમણે કરી. જીવન કારકિર્દીની શરૂઆત એમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી PhDની પદવી મેળવ્યા બાદ 1923માં ભારત આવ્યા. 1924માં મુંબઈ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્ર વિભાગમાં રીડર અને અધ્યક્ષ તરીકે એ જોડાયા. 10 વર્ષ લીડર તરીકે રહ્યા બાદ 1934માં સમાજશાસ્ત્રના પ્રોફેસર બન્યા. શિક્ષણ અને સંશોધનમાં નિરંતર સક્રિય રહ્યા બાદ 35 વર્ષ પછી 1949માં નિવૃત્ત થયા. મુંબઈ યુનિવર્સિટીએ તેમની કદર કરી અને એમની સેવાનો લાભ વિદ્યાર્થીઓને મળે એવા હેતુથી એમને ફરીથી પાછા પોતાના વિભાગમાં જોડ્યા અને ફરીથી પાછી એમની નિમણૂક કરવામાં આવી. એ પ્રથમ કેડેટના પ્રોફેસર તરીકે મુંબઈ યુનિવર્સિટીમાં રહ્યા.
GS કુરિયનની જીવન કારકિર્દીની બહુ મહત્ત્વની વાત કરીએ તો સમાજશાસ્ત્રને ખૂબ જ મજબૂત બનાવવા માટે એનું મહત્ત્વનું યોગદાન છે. લાંબા સમય સુધી GS કુરિયે અધ્યક્ષ પદ પ્રાપ્ત કર્યું. સમાજશાસ્ત્રને માત્ર વ્યવસાયિક હેતુસર નહીં પરંતુ શૈક્ષણિક જગતમાં એક ચોક્કસ વિષય તરીકે આગળ વધારવાના એમનું મુખ્ય પ્રદાન રહ્યું. ડૉક્ટર GS કુરિયના કેટલાક કાર્યોની વાત કરીએ તો મહત્ત્વપૂર્ણ કાર્યોમાં ભારતમાં જ્ઞાતિ અને જાતિ વિશેના એમના અભ્યાસોને વર્ણવી શકાય. આદિવાસી જાતિઓ અંગેના એમની સંસ્કૃતિ અંગેના એમના ચોક્કસ અભ્યાસને વર્ણવી શકાય. જ્ઞાતિ વર્ગ અને વ્યવસાય ત્રણેય ક્યાં સંલગ્ન છે એમના વિશેના પણ એમના અભ્યાસોને આપણે અહીં વર્ણવી શકીએ. તો સંસ્કૃતિ અને સમાજ શું છે? સંસ્કૃતિ અને સમાજની સાથે પાંચમી વાત એમણે કરી કે કહેવાતા આદિવાસીઓ અને એમનું ભવિષ્ય શું છે. આવા અનેક વિષયો સાથે એમણે પોતે પોતાના કાર્યો રજૂ કર્યા છે. GS કુરિયના કેટલાક આ લખાણોની બહુ ટૂંકી ચર્ચા અહીં તમારી સમક્ષ મૂકું વિદ્યાર્થી મિત્રો. તો જ્ઞાતિનો અભ્યાસ જે એમણે કર્યો 1932માં અને સુધારા સાથે જ્ઞાતિના અભ્યાસ 1952માં ભારતમાં જ્ઞાતિ અને વર્ગ તેમજ 1957માં જ્ઞાતિ વર્ગ અને વ્યવસાયના અનુસંધાને એમણે જ્ઞાતિના કુલ બહુ મહત્ત્વના 6 લક્ષણો આપ્યા જે 12મા ધોરણમાં કદાચ તમે ભણી ગયા હશો કે જ્ઞાતિ વ્યવસ્થા શું છે, કોટિક્રમિક વ્યવસ્થા શું છે, જ્ઞાતિ કોને કહેવાય, વ્યક્તિનો જન્મગત દરજ્જો એટલે જ્ઞાતિ. આવો એક ખ્યાલ GS કુરિયે દ્વારા વિકસાવવામાં આવ્યો. બીજું એમનું બહુ મહત્ત્વનું લખાણ છે આદિવાસીઓ પરના એમના અભ્યાસો. તેમનો પ્રથમ અભ્યાસ 1943માં 1959માં તેમને સુગ્રથિત કરવા માટેના હેતુથી એમણે નવા અભ્યાસો પણ કર્યા. એટલે આ 2 સમયગાળા દરમિયાન એમણે જ્ઞાતિ પરના કેટલાક અભ્યાસો તો કર્યા પણ મહાદેવ કોળી ઉપર આદિવાસીના અભ્યાસો અને મહારાષ્ટ્રના ભીલ આદિવાસી ઉપરના અભ્યાસો એમના ખૂબ પ્રખ્યાત બન્યા છે. આગળ વાત કરીએ કે સગપણ સંબંધો, કુટુંબ અને લગ્ન વિશેનું એમનું બહુ ત્રીજું મહત્ત્વનું લખાણ કે ભારતીય વિદ્યા પરિપ્રેક્ષ્ય એમણે સંશોધન કરવા માટેનો સંશોધનનો એનો એક એપ્રોચ કયો હતો કે ભાઈ એમને લગ્ન, રક્ત સંબંધ, કુટુંબ વિશે જાણવું હતું તો એમણે ભારતીય વિદ્યાના પરિપ્રેક્ષ્યથી ભારતીય વિદ્યાના એપ્રોચથી ધર્મશાસ્ત્રને અને સગપણ સંબંધને જોવાના પ્રયત્નો કર્યા અને એમના અંગેના એટલે કે ધર્મ અને સગપણ સંબંધ અંગેના ચોક્કસ નિયમો બનાવ્યા. કોની સાથે લગ્ન થાય, કોની સાથે લગ્ન ન થાય, કોની સાથે પરિહાસ સંબંધ હોય અને કોની સાથે પરિહાર સંબંધ હોય, ઉચ્ચ કુળની સ્ત્રી અને નિમ્ન કુળનો પુરુષ પરણે ત્યારે એને કેવા પ્રકારના લગ્નો કહેવાય અને નિમ્ન કુળની સ્ત્રી હોય અને જ્યારે ઉચ્ચ કુળનો પુરુષ હોય અને એ જ વસ્તુ જ્યારે અપોઝિટ સાઈડમાં લેવાતી હોય ત્યારે કેવા પ્રકારના સંબંધો કહેવાય. આવો એક આખો ખ્યાલ લગ્ન અંગેનો, સગપણ સંબંધ એટલે કે રોટી બેટી વ્યવહાર કેવા પ્રકારનો, આ આખો એક ખ્યાલ એમણે વિકસાવવાના પ્રયત્નો કર્યા જેમાં કુટુંબ, લગ્ન સંબંધ અને એ અંગેના સગપણ વ્યવસ્થાના ખ્યાલો. ચોથી બહુ મહત્ત્વની વાત કરી કે સંસ્કૃતિ અને સભ્યતા શું છે, ભારતીય પરંપરાગત સંસ્કૃતિ શું છે વિદ્યાર્થી મિત્રો, અને એ સંસ્કૃતિ સાથે સભ્યતા કઈ રીતે જોડાયેલી છે. તો આ એક જટિલ સંરચનાને સમજવા માટે એમના પુસ્તક ફેમિલીમાં એમણે 1955માં આનો ઉલ્લેખ કરેલો છે. પાંચમી વાત આપણે કરીએ કે ધર્મ અંગેનો એમણે અભ્યાસ કર્યો પણ માનવીના સમગ્ર સાંસ્કૃતિક વારસામાં ધર્મનું ખૂબ મહત્ત્વ છે એવો એક ચોક્કસ ઉલ્લેખ કર્યો કે ભાઈ માનવીની સાંસ્કૃતિક પરિસ્થિતિનો આપણે અભ્યાસ કરતા હોય તો રિવાજો, ધોરણો અને મૂલ્યોમાં ધર્મ સમાયેલો છે. અને એટલે આ ધર્મ એટલે શું, ધાર્મિક માન્યતાઓ કેવી છે, ક્યારે ધર્મના માન્યતાઓ સાથે આપણે ધર્મ અંગે આચરણ કરતા હોઈએ, કેવું આચરણ કરતા હોઈએ, ધર્મમાં પવિત્રતા અને અપવિત્રતા શું છે, આ તમામ ખ્યાલ સાથે એમણે કેટલીક ધાર્મિક માન્યતાઓ અને એના આચરણ અંગેના અભ્યાસો કર્યા છે. GS કુરિયના અલગ એક લખાણની વાત કરીએ કે રાષ્ટ્રીય એકતા અને સુગ્રથન ઉપર પણ એમણે અભ્યાસ કર્યો છે કે ભારતની અંદર વિવિધ જાતિ જ્ઞાતિના લોકો, રિવાજના લોકો વસવાટ કરે છે છતાં પણ એમની વચ્ચે સામાજિક તંગદિલી હોવા છતાં, કારણ કે અલગ અલગ લોકો, અલગ અલગ સંસ્કૃતિના લોકો, અલગ અલગ જ્ઞાતિના લોકો વસવાટ કરે છે
તો એમનામાં આપોઆપ ક્યાંક તંગદિલી સર્જાતી હોય, પણ આ સર્જાતી તંગદિલી હોવા છતાં સુગ્રથન કે એકતા કયા સંદર્ભે જોવા મળે છે, એના રાજકીય સામાજિક પરિણામો એમણે તપાસ્યા અને ધાર્મિક એકતા માટે કઈ પરિબળ ને પરિસ્થિતિ જવાબદાર છે એના પણ એમણે અભ્યાસો કર્યા. વધુ આગળ જણાવીએ કે આ અંગે જીએસ કુરીએ શું વાત કરી. જીએસ કુરીનો બહુ મહત્વનો લખાણ છે જ્ઞાતિ અંગેનો. આપણને બધાને ખબર છે, 12મા ધોરણથી સમાજશાસ્ત્ર વિષયના પાઠ્યપુસ્તકમાં પણ આપણે ભણી ગયા કે જીએસ કુરીએ જ્ઞાતિના મહત્વના 6 લક્ષણોનો ઉલ્લેખ કર્યો. હવે આ મહત્વના 6 લક્ષણો કયા હોઈ શકે કે સૌથી પહેલાં ભારતીય સમાજમાં જે જ્ઞાતિ વ્યવસ્થા જોવા મળે છે એ જ્ઞાતિ વ્યવસ્થા હિન્દુ સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન કરે છે. આવું એક એણે લક્ષણ તરીકે રજૂ કર્યું. તો આમાં શું કહેવા માંગે છે તો કે ભારતમાં 3000થી વધુ જ્ઞાતિઓ છે અને આ જ્ઞાતિઓને પાછી પેટા જ્ઞાતિઓ પણ છે. તો જ્ઞાતિમાં ભારતીય સમાજનું નાના નાના ખંડોમાં વિભાજન કર્યું કે પટેલ સમાજની જ્ઞાતિ, બ્રાહ્મણ સમાજની જ્ઞાતિ, આહિર જ્ઞાતિ, ક્ષત્રિય સમાજની જ્ઞાતિ, વૈશ્ય સમાજની જ્ઞાતિ. તો આમ જ્ઞાતિને જુદા જુદા વર્ગોમાં ખંડોમાં વિભાજન કરવામાં આવ્યું અને એટલે એવું કીધું કે સમગ્ર હિન્દુ સમાજ છે એ જ્ઞાતિના જુદા જુદા ખંડોમાં વહેંચાયેલો છે. બીજી બહુ મહત્ત્વની વાત કરી કે આ જ્ઞાતિનું પરંપરાગત સભ્યપદ છે. વંશ પરંપરાગત રીતે સુથારનો દીકરો સુથારી કામ કરે, લુહારનો દીકરો લુહારી કામ કરે, મોચીનો દીકરો ચંપલ સીવે અને દરજીનો દીકરો કપડાં સીવે. એટલે દરેકને પોતાના જ્ઞાતિગત લક્ષણો અનુસાર જ્ઞાતિગત વ્યવસાયો હતા. માનો કે બ્રાહ્મણ જ્ઞાતિનો કોઈ હોય તો કર્મકાંડ કરાવે, હોમ હવન કરાવે ને પૂજા વિધિ કરાવે. ક્ષત્રિય સમાજનો વ્યક્તિ કોઈ હોય તો એનું રક્ષણ કરવાની જવાબદારી, પ્રજાનું કલ્યાણ કરવાની જવાબદારી. તો એમ અહીંયા દરેક જ્ઞાતિને પોતાના વંશ પરંપરાગત સભ્યપદ ધરાવતા કેટલાક વ્યવસાયો પણ હતા અને જે વ્યક્તિ જે જ્ઞાતિમાં જન્મે એ જ્ઞાતિનું એ સભ્યપદ ધારણ કરે. સુથાર જ્ઞાતિમાં જન્મ્યો તો એ સુથાર કહેવાય, બ્રાહ્મણમાં જન્મેલો બ્રાહ્મણ કહેવાય અને ક્ષત્રિય જ્ઞાતિમાં જન્મેલો હોય એને પરંપરાગત રીતે પ્રાપ્ત દરજ્જો જે મળે એ દરજ્જો પોતાની જ્ઞાતિનો હોય. જ્ઞાતિને પણ પાછી પોતાની આગવી સંસ્કૃતિ હોય એવી ત્રીજી વાત કરી કે દરેક જ્ઞાતિ છે એની પોતાની અલગ ઓળખ હોય અને અલગ ઓળખ હોય એના માટે રિવાજો, મૂલ્યો, ધોરણો સમાયેલા હોય અને આ રિવાજો, મૂલ્યો અને ધોરણો દ્વારા સંસ્કૃતિ કેવા પ્રકારની હોય? ભૌતિક અને અભૌતિક સંસ્કૃતિ હોય. ભૌતિક સંસ્કૃતિ એટલે જેને આપણે જોઈ શકીએ કે ભાઈ લગ્ન અંગેના રિવાજો હોય તેમાં કઈ કઈ વસ્તુ જોવે, ધર્મ અંગેના રિવાજો હોય તેમાં વિધિ વિધાનો કેવા પ્રકારના હોય. તો આ આપણી સંસ્કૃતિ છે અને દરેક જ્ઞાતિને પોતાના જન્મના, લગ્નના, મરણના તમામ પ્રકારના રિવાજો હોય અને એને એ અનુસરતી હોય. બહુ મહત્ત્વનું ચોથું લક્ષણ કીધું કોટિક્રમિક માળખું. દરેક જ્ઞાતિમાં ચડ ઉત્તર કરવા માટેનું કોટિક્રમિક માળખું હોય. કેટલીક જ્ઞાતિઓથી ઉચ્ચ હોય, કેટલીક મધ્યમ હોય તો કેટલીક નિમ્ન હોય. તો જ્ઞાતિનો હંમેશા દરજ્જો કેવો હોય? ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન એવા કોટિક્રમિક માળખામાં જ્ઞાતિનું વિભાજન થયેલું હોય. જેમ આપણે સ્તરીકરણ કહીએ છીએ ને એ જ પ્રમાણે અહીંયા જ્ઞાતિનું કોટિક્રમિક માળખું હોય. ઉચ્ચ જ્ઞાતિ હોય તો ઉચ્ચ જ્ઞાતિમાં પણ ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન ખ્યાલ સમાયેલો હોય. મધ્યમ જ્ઞાતિ હોય તો એમાં પણ ઉચ્ચ મધ્યમ, ઉચ્ચ મધ્યમ, મધ્યમ મધ્યમ અને નિમ્ન મધ્યમ હોય. એવી જ રીતે નિમ્ન જ્ઞાતિ હોય તો ઉચ્ચ નિમ્ન, મધ્યમ નિમ્ન અને નિમ્ન નિમ્ન સમાયેલી હોય. તો આ જ્ઞાતિનું કોટિક્રમિક માળખું જોવા મળે. પાંચમી વાત કરે છે ખાનપાન અને સામાજિક વ્યવહાર પરના પ્રતિબંધો. તો કોની સાથે લગ્ન થાય, કોની સાથે લગ્ન ન થાય, અથવા કોના હાથનું ભોજન લઈ શકાય અને કોના હાથનું ભોજન ન લઈ શકાય. કઈ જ્ઞાતિના હાથનું કાચું અનાજ મેળવી શકાય અને કઈ જ્ઞાતિના હાથનું પાકું રાંધેલું ખોરાક ખાઈ શકાય. મોટા ભાગે પરંપરાગત ભારતીય સમાજ વ્યવસ્થામાં એવું જોવા મળતું કે ઉચ્ચ જ્ઞાતિના હાથનું કાચું અને પાકું બંને ભોજન ખાઈ શકાય,
જ્યારે નિમ્ન જ્ઞાતિના હાથનું માત્ર કાચું ભોજન લઈ શકાય. તો આ ભોજન અંગેના વ્યવહારની વાત કરી. સામાજિક વ્યવહારમાં એવું કહેવાય છે કે કોની સાથે બેસવા ઉઠવાના અથવા તો લગ્ન અંગેના રિવાજો ઉપર પ્રતિબંધ હોય છે. કોને ત્યાં જવું, કોને ત્યાં ન જવું, કોના પ્રસંગમાં જવું, આવી વાત કરે છે. આ બધા જ લક્ષણ જીએસ ઘુરીએ એમના સમયમાં આપેલા જ્ઞાતિના પરંપરાગત લક્ષણો છે. વિદ્યાર્થી મિત્રો, હાલના સમયમાં આ લક્ષણ લાગુ ન પણ પડતું હોય અથવા લક્ષણની પરિભાષા બદલાઈ પણ ગઈ હોય. જો છઠ્ઠી વાત કરે છે કે નાગરિક અને ધાર્મિક અધિકારીઓમાં અથવા અધિકારોમાં અસમર્થતા. એટલે એક નાગરિક તરીકે આપણને જે અધિકાર મળવા જોઈએ એ ધાર્મિક અધિકારોમાં અસમર્થતા. અને નાગરિક અધિકારો એટલે શું? તો કે કોઈ નિમ્ન જ્ઞાતિનો વ્યક્તિ ગામ વચાળે જાય અને ગામના કૂવામાંથી પાણી પોતે ઈચ્છે ત્યારે ભરી શકતો નહીં. આ એ સમયની પરંપરાગત માળખાની વ્યવસ્થા કહું છું. કે એ પોતાના જાહેર સ્થળ ઉપર જઈ અને પોતાનું મંતવ્ય રજૂ ન કરી શકે. જાહેર સ્થળ ઉપર મન ફાવે ત્યારે કૂવામાંથી પાણી ન લઈ શકે. એટલે એમના નાગરિક અધિકારોમાં અસમર્થતા જોવા મળતી. બીજું વાત કરે છે ધાર્મિક અધિકારો. તો કે મંદિરમાં જઈને દર્શન ન કરી શકે, ઈશ્વરની પૂજા અને આરાધના ન કરી શકે. આવો એક ખ્યાલ પરંપરાગત ભારતીય સમાજમાં પ્રવર્તતો. અને એટલે એવું કહેવાય કે નાગરિક તરીકેના એમના અધિકારો, કૂવામાંથી પાણી લેવું, તળાવમાંથી પાણી લેવું, જાહેર સ્થળો ઉપર એમને કેવા પ્રકારનું વર્તન કરવું, એ પ્રકારની અસમર્થતાઓ હતી. ધાર્મિક અધિકારોમાં પણ જે પરંપરાગત વ્યવસ્થા છે એમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશ મેળવી શકતા, જ્યારે નિમ્ન જ્ઞાતિના લોકો મંદિરમાં પ્રવેશ મેળવી શકતા નહીં. વ્યવસાય પરના પ્રતિબંધો આ 7મી વાત કરે છે. એમાં પણ એ જ વાત કરી છે કે સુથારનો દીકરો સુથારી કામ કરે. જો સુથારના દીકરાને કર્મકાંડ ગમતું હોય તો એ કર્મકાંડ કરી શકે નહીં. જો બ્રાહ્મણના દીકરાને કર્મકાંડની બદલે સુથારી કામમાં આવડત હોય અને એ કરવું હોય તો પણ એ કરી શકે નહીં. એટલે દરેકને પોતાના જ જ્ઞાતિના વ્યવસાય કરવા એવો એક નિશ્ચિત પ્રતિબંધ આપવામાં આવ્યો હતો અને આ અનુસાર કાર્ય થતું હતું. બહુ મહત્ત્વની છેલ્લી વાત કરે છે કે આંતરલગ્ન પ્રથા હતી. પોતાની જ જ્ઞાતિમાં લગ્ન કરવા જ્ઞાતિ બહાર કે વર્તુળ બહાર લગ્ન પર પ્રતિબંધ હતા. ક્ષત્રિયની દીકરી કે દીકરો હોય તો એ પોતાની જ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિમાં લગ્ન કરી શકે. તો આ રીતે જીએસ ઘુરીએ પોતાના પરંપરાગત જ્ઞાતિગત લક્ષણોની રજૂઆત કરી અને જ્ઞાતિના લક્ષણોને સમજાવવાનો પ્રયત્ન કર્યો. હવે આપણને વિદ્યાર્થી મિત્રો સવાલ થાય કે ભાઈ આ તમે તો સમજાવ્યા, પણ મારે કોઈ પુસ્તક વાંચવું હોય તો જ્ઞાતિ અંગેનું કોઈ ચોક્કસ પુસ્તક છે જેમાંથી અમે જીએસ ઘુરીએને વાંચી શકીએ, એમના જ્ઞાતિગત ખ્યાલો, એમની જ્ઞાતિની વ્યાખ્યાઓ અને જ્ઞાતિ અંગેના વિચારોને સમજી શકીએ? તો મકવાણા MH કરીને છે લેખક, ભારતીય સમાજમાં પરિપ્રેક્ષ્ય, જે અમદાવાદ બુક્સ હાઉસનું એક પુસ્તક છે. હિન્દી પુસ્તક છે SL દોશીનું આધુનિક સમાજશાસ્ત્રીય વિચારક, રાવત પબ્લિકેશન. સમાજશાસ્ત્રીય વિચારકો AG શાહ અને JK દવે. જે પુસ્તકની અંદર જીએસ ઘુરીએ અંગેનું લખાણ છે. જીએસ ઘુરીએ જ્ઞાતિ વિશેના સંપૂર્ણ બાબતો એમાં સમાયેલી છે. બીજું મહત્ત્વના કેટલાક પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે એવા કે ભારતનું જ્ઞાતિ વ્યવસ્થાનું કોટિક્રમિક માળખું જણાવો. આપણે કોને કોટિક્રમિક માળખું કહીએ? કે ભારતીય સમાજમાં પરાપૂર્વથી 4 વર્ણ વ્યવસ્થા ચાલી આવતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. વર્ણ વ્યવસ્થા ધીમે ધીમે પરંપરાગત રીતે જ્ઞાતિ વ્યવસ્થામાં પરિવર્તિત થઈ અને એ જ્ઞાતિ વ્યવસ્થાનો અભ્યાસ જીએસ ઘુરીએ કર્યો અને એને કોટિક્રમિક વ્યવસ્થા તરીકે ઉચ્ચ, મધ્યમ અને નિમ્ન એવી રીતે વર્ગીકૃત કરવામાં આવ્યા. બીજો સવાલ એવો હોઈ શકે કે ભારતના પરંપરાગત લક્ષણ તરીકે આંતરલગ્ન પ્રથાને સમજાવો. આંતરલગ્ન પ્રથા એટલે શું? તો કે વ્યક્તિ પોતે પોતાની જ્ઞાતિ અથવા પોતાના પેટા સમાજ કે પેટા જ્ઞાતિની અંદર જ લગ્ન કરી શકે એવા એના પ્રથાના નિષેધો હતા. ઘુરીએના આદિવાસી પરના અભ્યાસો લખો. એ પણ બહુ મહત્ત્વનો પ્રશ્ન છે કે જીએસ ઘુરીએ આદિવાસી અંગે શું વાત અને શું ચર્ચા કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો TYBA પાઠ્યક્રમ 306 એકમ 16 ડૉક્ટર જીએસ ઘુરીએની વાત હતી. નવા વિષય સાથે ફરી મળીશું. નમસ્કાર.